પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં ગેરકાયદે ઈંટોના ભઠ્ઠાનો રાફડો ફાટ્યો। તાજેતરમાં વરવાડા ગામમાં ગૌચરની સરકારી જમીનમાંથી મોટા પાયે માટી ચોરી થવાની ઘટના સામે આવતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા। 2 વીઘા જમીનમાં 5 ફૂટ ઊંડા ખાડા પડી ગયા હોવા છતાં સ્થાનિક વહીવટીતંત્ર ઊંઘતું રહ્યું હોય તેમ જણાય છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર કાલોલમાં 100થી વધુ ગેરકાયદે ભઠ્ઠા ધમધમી રહ્યા છે। વરવાડા ગામમાં ગૌચરની માટી ચોરાઈ જતા ખેડૂતો માટે ખેતરે જવાના રસ્તાઓ પણ જોખમી બન્યા। નવાઈની વાત એ છે કે ગ્રામજનોની ફરિયાદ બાદ જાગેલા તલાટીએ માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો છે। ખેડૂતોને નહીં જીવા ભાવે કે વીઘાના લાખ 1.5 લાખ રૂપિયા આપી લાલચ લોભી દલાલો મારફતે અત્યારે આજે ખોદકામ થઈ રહ્યું છે અને 10 થી 12 ભઠ્ઠા જે લાયસન્સ બિન લાયસન્સ વગેરેના ચાલુ છે અને 433 નંબર સર્વે નંબર ગૌચર વરવાડા ગ્રામ પંચાયતની અંદર આવેલો છે। એની અંદર બી 1.5 થી 2 વીઘું જમીન ખોદકામ થઈ છે। ગ્રામ લોકો રજૂઆત કરતા આજુબાજુના ખેડૂતો રજૂઆત કરતા તલાટીને સ્થળ પર લાવી બતાવતા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। તે જમીનની માટી તલાટી દ્વારા આપવામાં આવી છે, વેચી દેવામાં આવી છે ગૌચરની જમીન, એવું પણ જાણવા મળ્યું છે। તલાટીને મેં ફોન કર્યો હતો કે આ જમીન કેમ ગૌચરની અંદર હું વેચી દીધી, તો કે મને ખબર નહીં કોને વેચી, મેં નોટિસ આલી છે પણ કે ઉપરવાળા હજુ કોઈ કશું કર્યું નહીં। તો પછી મેં એમને ઉપર પેલા ભઠ્ઠાવાળાને પૂછ્યું, ભાઈ આ કેમ કર્યું, તો કે અમારે ઉપર લગીને બધું ચાલે છે એટલે કે બધું અમારે ચાલશે જ।